નેઇલ પોલિશના ચક્કરમાં સોનું મને મૂકીને જતા રહેત। આજે તો સવારમાં 6 વાગે ઉઠી ગઈ અને પેલું કામ કર્યું પાણી મૂકવાનું અને પછી બાંધી નાખ્યો લોટ। સવારમાં નાસ્તો તો જોઈએ ને। અને પછી 2 દિવસના કપડાં ભેગા થઈ ગયા હતા એટલે સવારમાં બધા કપડાં લઈ મશીનમાં નાખી દીધા ધોવા। હું તૈયાર થાઉં ત્યાં કપડાં ધોવાઈ જાય। આજે અમારે જવાનું છે રાજકોટ કેમ કે આજે એકદમ ખાસ અવસર છે જે તમને આગળ જાણવા મળશે। પછી હું તૈયાર થઈ ગઈ અને વિડીયો ચાલુ કરી નાખ્યો। હું મારા એકલાનો વિડીયો લઉં એવું તો બને જ નહીં ને। આવી ગયા મારા પતિ પરમેશ્વર અને અમારું નાનું ટેણિયું ને લઈ લીધું ફેમિલી વિડીયો। પછી મને યાદ આવ્યું મારી નેલ પોલિશ તો બાકી છે એટલે હું બેસી ગઈ નેલ પોલિશની શીશી લઈને। તો સોનુ કહે તારે તો આવું જ હોય, હાલ ફટાફટ નકર હું મૂકીને જતો રહી। પછી હું તો ફટાફટ રેડી થઈ ગઈ અને અમે નીકળી પડ્યા અમારી સવારી લઈને રાજકોટ જવા। પછી રસ્તામાં સવારીને થોડોક રેસ્ટ આપવા ઉભા રહ્યા અને ત્યાં ચીકુભાઈ જોઈ ગયા મોટો પંખો એટલે કે પવન ચક્કી અને પછી અમે પાડ્યા થોડાક ફોટા। પછી અમે પહોંચી ગયા રાજકોટ જ્યાં મારા ભાઈનું હતું સન્માન સમારોહ। મારા ભાઈ ઇન્ડિયન આર્મીમાં 20 વર્ષ સુધી દેશ સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યા બાદ નિવૃત્તિ લઈ ઘરે પરત ફર્યા હતા, જેમના સ્વાગતમાં સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું અને શૌર્ય યાત્રા યોજવામાં આવી હતી। અને ફ્રેન્ડ્સ આજે મારા બે ભાઈ ઇન્ડિયન આર્મીના જવાન છે, જેમાંથી મોટા ભાઈએ આજે ખાલી સેવા નિવૃત્તિ લીધી છે પણ તે હંમેશાના માટે ભારતીય સેનાના જવાન રહેશે। તો ફ્રેન્ડ્સ આજના વ્લોગ માટે આટલું જ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં। અને હા, આજે કમેન્ટમાં જય હિન્દ જરૂરથી લખજો। બાય બાય, જય શ્રી કૃષ્ણ।